નમસ્તે. મારું નામ પ્રવીણસિંહ પરમાર. મારી શાળા પાંડુરંગ ખાન ખોજે પ્રાથમિક શાળા ક્રમાંક 232 ગણેશપુરા અમરોલી. મારો ઇનોવેશનનો વિષય છે સામાજિક વિજ્ઞાન મારા હાથમાં. સૌ પ્રથમ વાત કરીએ તો આ ઇનોવેશન કરવાનો મને સૌ પ્રથમ વિચાર કોરોના સમયમાં આવેલો હતો. કોરોના સમયમાં આપણે સૌએ જોયું કે વિદ્યાર્થીઓને શિક્ષણ બાબતે ઘણી બધી તકલીફો સહન કરવી પડી હતી. એટલી જ તકલીફો શિક્ષક પક્ષે પણ હતી. ત્યારે મેં જોયું કે સામાજિક વિજ્ઞાન વિષયના જે અમુક બાબતો છે, જેવી કે પારિભાષિક શબ્દો, સાલવારી, પછી વિવિધ એકમમાં આવતા અમુક કઠિન મુદ્દા કે જે વિદ્યાર્થીઓને ઓનલાઈન મોડ ઉપર સમજાવી શકવા અઘરા હતા. ત્યારે મેં એક વિચાર કર્યો કે આપણે એક એવું સાહિત્યનું નિર્માણ કરીએ જે વિદ્યાર્થી પક્ષે અને શિક્ષક પક્ષે બંને પક્ષે ખૂબ જ ઉપયોગી થાય. તો પછી આ બાબતે મેં ઊંડાણપૂર્વક વિચાર કર્યો. મારા સાથી શિક્ષક મિત્રો સાથે ચર્ચા કરી. ઓનલાઈન વોટ્સઅપ ગ્રુપ હતા, એની અંદર મેં શિક્ષકો સાથે પણ ખૂબ જ ચર્ચા કરી અને પછી નક્કી કર્યું કે ભાઈ આપણે એક એવું સાહિત્ય બનાવીએ કે જે સામાજિક વિજ્ઞાનના શિક્ષકો અને આપણી શાળાના બાળકો તમામને ઉપયોગી થાય. વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી મેં સામાજિક વિજ્ઞાનના જે શિક્ષકો હતા એની પાસેથી જુદી જુદી બધી માહિતી ધોરણ 6 થી 8ના સામાજિક વિજ્ઞાન વિષયમાં જે બાળકોને જે કઠિન મુદ્દાઓ શીખવવામાં લાગતા હતા એ બાબતે અમે એમની પાસેથી બધી માહિતી મંગાવી. આ માહિતી સચિત્ર હતી અને ખૂબ જ કઠિન બાબતો જે કહી શકાય કે ભાઈ એમાં પારિભાષિક શબ્દો આવી જતા હતા, તો એ પારિભાષિક શબ્દો સમજાવવા અઘરા પડતા હતા. તો અમે બધું માહિતી ભેગી કરી અને પછી નક્કી કર્યું કે આપણે આનું આખું ગ્રાફિકલ કરી અને એક નાનકડી બુક બનાવીએ. તો શરૂઆત કોરોના સમય હતો એટલે તો કોઈ આવું ગ્રાફિકલ કામ હાર્ડ કોપીમાં થઈ શકે એમ નહોતું, તો અમે એને પીડીએફ સ્વરૂપમાં પહેલા બનાવી. ત્યારબાદ જ્યારે સમય આ કોરોના પૂરો થયો, બાળકોને સુધી પીડીએફ બધી પહોંચી, તેઓએ શિક્ષકો દ્વારા તેમનો અભ્યાસ કરવામાં આવ્યો. ત્યારબાદ અમે પાછું જોયું કે હવે આ પીડીએફ છે એને એક નાનકડી બુક સ્વરૂપમાં આપણે એનું નિર્માણ કરીએ, જેથી વિદ્યાર્થીઓને એક હાથ વગું પોતાના ખિસ્સામાં રાખી શકાય તેવી એક સુંદર મજાની નાનકડી બુક મેં તૈયાર કરવાનું નક્કી કર્યું. એમાં અમે સામાજિક વિજ્ઞાન ધોરણ 6 થી 8ના તમામ મુદ્દાઓને આવરી લીધા છે, જેથી ધોરણ 6ના વિદ્યાર્થી ધોરણ 8 સુધી એક જ બુક 3 વર્ષ સુધી એનો વ્યવસ્થિત અભ્યાસ કરે તો 6 થી 8નો તમામ સામાજિક વિજ્ઞાનનો જે તમામ વિષય વસ્તુનો જે સારાંશ છે એ સરળતાથી વિદ્યાર્થી સમજી જાય. આ હેતુને ધ્યાનમાં રાખી અમે સામાજિક વિજ્ઞાન ધોરણ 6 થી 8માં પાઠ્યપુસ્તકમાં જે તમામ પાઠો આપેલા છે તેનો આખો ટૂંકસાર અમે આ પોકેટ બુકમાં સચિત્ર રંગીન સ્વરૂપે અમે એને વર્ણવી લીધેલો છે, જે અહીં આપ જોઈ શકો છો કે આ નાનકડી પોકેટ બુકનું અમે નિર્માણ કર્યું છે. આની અંદર સામાજિક વિજ્ઞાનના ગુજરાત રાજ્યની અંદર જુદા જુદા જિલ્લામાં જેટલા પણ શિક્ષકો છે એ તમામ શિક્ષકોની મદદથી અને મારા એક સાથી શિક્ષક પુષ્કર પાંડવ અને રાજેશભાઈ રાવળ, આ 3 મિત્રોએ અમે ભેગા થઈ અને એક આ નાનકડી પોકેટ બુક અમે બાળકો માટે ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ, જે આપ સૌને જણાવતા અમને આનંદ થશે. આ પોકેટ બુકનું નિર્માણ થતા પછી આખા ગુજરાત રાજ્યના શિક્ષકો જે હતા એમને પીડીએફ સ્વરૂપે અને 1000થી વધારે શિક્ષકોને આ પોકેટ બુક હાર્ડ કોપીના સ્વરૂપમાં આપવામાં આવી હતી. ત્યારબાદ આ પોકેટ બુકના આધારે ઘણા સામાજિક વિજ્ઞાનના શિક્ષકો કે જે અન્ય માધ્યમમાં પણ શિક્ષણ કાર્ય કરાવે છે એમને પણ પ્રેરણા મળી અને તેઓએ
આ જ વસ્તુ એમને મરાઠી ભાષામાં એમને રૂપાંતર કરીને બાળકો માટે બુક ઉપલબ્ધ કરાવી.